વંદે હાથ ઊંચા કરીને ભારત માતા કી જય। આભાર। આપણી ભચાઉ નગરપાલિકાની ચૂંટણીમાં 28 માંથી આજ 21 જેટલા આપણા સભ્યો બિનહરીફ થયા છે, ત્યારે સૌથી પહેલો આખા ગામનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનીએ છીએ। આ ચૂંટણી જ્યારથી જાહેર થઈ ત્યારથી વિરેન્દ્રસિંહજીના નેતૃત્વમાં અને સૌ આગેવાનો સાથે મળીને નક્કી કર્યું કે આ ગામ આપણું એક નાનકડું એક પરિવાર જેવું ગામ છે। હંમેશાથી આ ગામને એક પરિવાર ભાવનાની સાથે આપણે બધા એકબીજાથી જોડાયેલા હોઈએ, ત્યારે એક એવો પ્રયાસ કર્યો કે આખું ગામ સમરસ થાય, એની નોંધ આખા ગુજરાતમાં જાય અને આપણે ભચાઉ એ આખા ગુજરાતનું આપણે બધાને આનંદ છે કે આખા ગુજરાતમાં સૌથી એક નોંધપાત્ર શહેર બન્યું છે કે આખા ગામમાં આટલી બધી એકતા છે અને બધું એ ગામની બધી આપણી સમાજોને આભારી છે। ચૂંટણી જાહેર થઈ ત્યારબાદ આવી રીતે બધી સમાજોને વારાફરતી મળી એટલે આ પરિણામ જે આવ્યું છે એ આપણી ગામની એકતાને આભારી છે અને ખરેખર આજે ઘણી બધી જગ્યાએથી જેમાં ન્યૂઝ વાયરલ થયા સતત ફોન આવી રહ્યા છે કે ભચાઉની એકતાને હૃદયપૂર્વકના વંદન છે અને એના માટે ખરેખર આપણે બધા જ હિન્દુ મુસ્લિમ બધી જ સમાજના બધા ભાઈઓનો જેટલો હૃદયપૂર્વકનો આભાર માનીએ એટલો ઓછો છે, કારણ કે ભચાઉની કોઈ પણ ચૂંટણી હોય, કોઈ પણ પ્રશ્ન હોય, આપણે કોઈ પણ જાતના વાદ વિવાદ વગર હંમેશા એકબીજાની સાથે મળીને ઉકેલતા હોય, ત્યારે આ ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને પૂરા 28 ઉમેદવાર પણ આ ગામમાંથી ના મળી શક્યા। મિત્રો, આનાથી વધારે શું હોય? 28 માંથી માત્ર 17 એમના ફોર્મ ભરાણા અને 17 માંથી 4 ઉમેદવાર એવા કે બબે વોર્ડમાં લડવું પડે, એટલે આમ ટોટલ 12-13 જ ઉમેદવાર આખા ગામ આ 50,000ની વસ્તી ધરાવતા ગામમાંથી ફોર્મ ભરવા માટે ખાલી 12 જેટલા જણા મળે એટલે કેટલી ગામની એકતા કહેવાય। ગામની લગભગ 90-95% સમાજોએ તો કોંગ્રેસને ઉમેદવાર પણ નથી આપ્યો। આપણી ગામની એકતાને જ આભારી છે અને આજે આપણી ભારતીય જનતા પાર્ટીની બોડી બની કે આટલા જણા બિનહરીફ થયા, એના કરતા મને જે વિશેષ આનંદ છે એ આપણા ગામની જે પરિવાર ભાવના છે એ જોડાઈ રહી, એનો અમને વિશેષ આનંદ છે અને ભવિષ્યમાં પણ આવી જ રીતે ચૂંટણીના પ્રશ્ન હોય કે બીજા કોઈ પણ કાર્યક્રમ, કોઈ પણ પ્રસંગ હોય કે કોઈ પણ ધાર્મિક તહેવાર હોય, આવી રીતે આપણે બધા સાથે મળી અને આપણું ગામ એક થઈને કેમ રહે, બધી સમાજો, બધા ધર્મના લોકો એકબીજા સાથે ખંભે ખંભો મળાવી અને કેવી રીતના હાલે અને આપણું ભચાઉ કેમ વધારે પ્રગતિ કરે એની આપણે બધા ખાલી સાથે મળી ચિંતા કરવાની છે। વિશેષ નગરપાલિકામાંથી ગત 5 વર્ષમાં ખૂબ વિકાસના કામો થયા હતા। આ વર્ષે પણ ગામે જે પ્રમાણે એક વિશ્વાસ રાખી અને આખી એક સમરસ એકતા બતાવી અને આવી બોડી બનાવી હોય તે આપને વિશ્વાસ અપાવું છું, ગયા 5 વર્ષમાં જેટલા કામ થયા હતા હવે એનો અનુભવ પણ સાથે છે, એટલે આ 5 વર્ષમાં એના કરતા 4 ગણા કામ અહીં બેઠેલી ટીમ અમે બધા સાથે મળીને સંકલન કરીને કરશી એનો આપને વિશ્વાસ અપાવી છીએ। ફરીથી આવતી આપણે 2 દિવસ રહીને ત્યારે ફાઇનલ આખા પરિણામો બહાર પડે અને ફાઇનલ 28 રિઝલ્ટ આવી જાય ત્યારે ગામમાં આપણે એક ભવ્ય વિજય રથ કાઢવાનો છે, ત્યારે આપણે બધાએ ખૂબ મોટી સંખ્યામાં જોડાઈ અને આપણી એકતાના દર્શન બધે કરાવશી। રાપર નગરપાલિકાની પણ ચૂંટણી છે, એમાં પણ આપણે જણાવતા આનંદ થાય, આજે લગભગ 2-3 ફોર્મ ખેંચાઈ ગયા છે અને કાલે બીજા 2-3 ખેંચાઈ જશે, એટલે ત્યાં પણ આવી જ હાલત છે બધી જગ્યાએ, કારણ કે ત્યાં એટલો બધો કોંગ્રેસનો બધો વાયરલ બધી વાત હતી, પણ રાપર ધારાસભ્ય તરીકે પણ જો અમે વિજેતા બન્યા હોય વિરેન્દ્રસિંહ, એમાં પણ જો સૌથી મોટો રોલ હોય તો અમારા ભચાઉની અહીં બેઠેલી બધી સમાજોનો મિત્રો। માંડવી મુદ્રામાં પણ જયારે ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી ત્યારે પણ એ વિસ્તાર આપણા માટે નવો હતો, પણ હું મારા ભચાઉના દરેક સમાજ, દરેક ધર્મના દરેક ભાઈઓ બહેનોનો ખરેખર જેટલી વાર આભાર માન્યો છો, ત્યારે પણ આપણું આખું ગામ બધી સમાજો ટોળે ટોળા થઈને ત્યાં પણ પ્રચારમાં આવી હતી અને એના કારણે એક અલગ માહોલ બની અને કોંગ્રેસના ખૂબ મોટા ગુજરાતની દેશ લેવલના દિગ્ગજ નેતાને હરાવ્યા હતા અને આ વખતે પાર્ટીએ એવું કીધું કે રાપર સીટ કોઈ રીતે કોઈ જીતી શકે એમ નથી, તો વિરેન્દ્રસિંહજીને ત્યાં ટિકિટ આપો, એટલે માંડવીથી રાપર મૂક્યા। રાપર સીટ ત્યારે કોંગ્રેસના 17,000 મતથી જીતેલી સીટ, ત્યાં પણ આપણું આખું ગામ, દરેક સમાજો આવી રીતે ટોળે ટોળા થઈને આવીને બધાએ પોતાના સગાવાલાને ભલામણું કરી અને ત્યાં પણ આપણે એ કોંગ્રેસના ગઢના કાંગરા ખેરવામાં સફળ રહ્યા। એ પણ મિત્રો આપણી આ ભચાઉની એકતાને આભારી છે।
અને આજની આપણી ચૂંટણીએ આપણી એકતાને સાબિત કરી બતાવી છે અને બસ આજે માતાજીને નાથજીને પ્રાર્થના કરું કે આપણા ગામની એકતા આવીને આવી બની રહે અને આપણું ગામ ખૂબ પ્રગતિ કરે એવી જ આજે ભગવાનને પ્રાર્થના કરી ફરીથી તમામ ઉમેદવારો તમામ સમાજો બધાને અભિનંદન અને એક વ્યવસ્થાના ભાગરૂપે આમાંથી જે કોઈ પ્રમુખ બનશે ઉપપ્રમુખ બનશે ચેરમેન બનશે કે જે હોદ્દા મળે પણ એ બેઠેલા 28 આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે મિત્રો બધા સાથે મળીને સંકલનથી ખૂબ સારા કામ કરતા રહીશું અને આ વખતે બીજું એક પણ કારણ કે મોટી સમાજો જેના ઘણા મતો એને હંમેશા ટિકિટમાં પ્રભુત્વ મળતું હોય પણ આખું ગામ જે સમરસ્યું એકતા બતાવી અમે બધી સમાજમાં પર્સનલી ફોન કરીને વાત કરતા હતા તમે ઉમેદવાર આપો તો આપણે કેવી રીતનું આયોજન કરીએ ત્યારે હું ખરેખર જેટલો આભાર માનું એટલો બધી સમાજ એમ કીધી હતી કે તમારાથી ગોઠવણ થાય તો કરજો બાકી અમે તમારા ભેગા છીએ આજે એવા જે પ્રતિસાદને જવાબ મળ્યો એના કારણે ઘણી નાની સમાજો જેના ખૂબ ઓછા મત છે એવી સમાજોને આપણે ટિકિટ આપી શક્યા ધારો કે રમેશભાઈ ગાડીલિયા લુહાર સમાજમાંથી આવે છે તો આખા ગુજરાતમાં ક્યારે પણ ગાડીલિયા લુહાર સમાજમાંથી કોઈને ટિકિટ ન મળી આપણે ફેરિયા બચાવ આપી શક્યા સોની સમાજની પણ આપણા ગામમાં ઓછી વસ્તી છે એમની સમાજની માંગણી પણ નથી અમને એમ થયું કે આખું ગામ બધી સમાજો સામેથી હા પાડી છે કે બધાને ચાન્સ મળે એવું કરો તો આપણે સોની સમાજને પણ ટિકિટ આપી શક્યા આમ બધીને કેવી રીતના સાચવી શકાય એવું એક આયોજન કરી અને એક ખૂબ સારું એક ટીમ બની છે બચાવની તો આપણે બધા સાથે મળી ટીમ બચાવ બનીને કામ કરશી સાથે જે હું નગરપાલિકા પ્રમુખ હતો ત્યારે આપણે બધાને ખબર છે એક મેં ઠરાવ કર્યો હતો કે ઘણા બધા ગામના એવા વિઝનરી આગેવાનો પણ છે કારણ કે હું પ્રમુખ તરીકે એક વિઝન સાથે કામ કરતો ત્યારે મને સજેશન આપવા માટે આવતા પણ સ્વાભાવિક બધાને રાજકારણમાં રસ ઓછો એટલે ચૂંટણી ના લડે પણ સારા કામમાં હંમેશા સહભાગી થતા હોય એટલે ત્યારે મેં એક વિચાર કરીને ઠરાવ કર્યો હતો જેમ ચૂંટાયેલી બોડી કામ કરે એક વિઝન સાથે કામ કરતો ત્યારે મને સજેશન આપવા માટે આવતા પણ સ્વાભાવિક બધાને રાજકારણમાં રસ ઓછો એટલે ચૂંટણી ના લડે પણ સારા કામમાં હંમેશા સહભાગી થતા હોય એટલે ત્યારે મેં એક વિચાર કરીને ઠરાવ કર્યો હતો જેમ ચૂંટાયેલી બોડી કામ કરે એવી જ રીતે બધી સમાજમાંથી કોઈ એક એવો વ્યક્તિ હોય જેની પાસે વિઝન છે ભચાઉના વિકાસ માટેનું એવા લોકોને ઠરાવ કરીને એક અનઓફિશિયલ બોડી એ નગરપાલિકાની જ બનાવી અને ઠરાવ થયેલો છે એટલે આ વખતે પહેલી મિટિંગમાં જે ગામ માટે વિઝન લઈને સારા કામ કરવાની જેની ઈચ્છા છે પણ જે ચૂંટણી નથી કરતા એવા લોકોની પણ એક કમિટીને આપણે નગરપાલિકાની બોડી સાથે મર્જ કરવાના છીએ જેના કારણે 28 ટીમ 56 થઈ જશે અને ગામના દરેક કામોમાં વધારે ધ્યાન આપી શકાશે એટલે આવી રીતના હજી ઘણી બધી યોજનાઓ છે એટલે એની વિશેષ આપણે વિસ્તૃત પછીના કાર્યક્રમમાં વાત કરશી આજે ફરીથી ભચાઉની એકતાને વંદન આપણે આખું ગામ આમ એક પરિવાર ભાવનાની પરિવારની જેમ હંમેશાથી મારા દાદાના સમયથી રહેતા આવ્યા છીએ હંમેશા રહેશી અને આપણે પોતાના ગામને આપણે પોતાના ઘરને જેમ શણગારીએ જેમ સ્વચ્છ રાખી સુંદર રાખીએ એમ આપણે બધાએ સાથે મળીને આપણા ગામને સ્વચ્છ અને સુંદર રાખીએ એવી જ આપ સૌને અપીલ કરી ફરીથી બધાનો ખૂબ ખૂબ આભાર જય માતાજી